આવે આપણને માર્ગ બતાડે. માર્ગ ગાબડિયા જાઉં હજુદા જાઉં એમ માર્ગ બતાડે છે, પણ ઓણીના ગાયા હાટે ના મેળ પડે, એને વર્તવું પડે, વર્તનમાં લેવી પડે. તારે ના કે જબ્બર ગાય સમજદાર કે જબ્બર ગાય, હા બધા કે જબ્બર ગાય, પણ કેટલાની ગાય? 70,000 ની કણિક મૂકી આવે તો 10 લીટર કાઢે તો 1 લાખ. લ્યો ગાય તો ગાય, પણ દૂધ ડેરી ગાય. અરે ડાયરેક્ટ ચાય ને વલો ને ગાય તો ગાય ડેરી દૂધ ગાય. ગાવાનું શું છે? લક્ષ્ય રાખવું પડે. લક્ષ્ય લખને અવિનાશી, લક્ષ્ય વચને લીલા લહેર. હા, અને જે બાપુ જે વચન પકડ્યા હોય ને, ભક્તિ મર દેવાની હાથી, પણ લીધા પછી મત મિલજો પાછી હો. હા, જો જે પલોટ હોય એવડું મક્કન ના હોય, મક્કન હોય એવડું કમાડ ના હોય, કમાડ હોય એવડું તાળો ના હોય, તાળો ના હોય એવડી કુંસી ના હોય, કુંસી મારા સદગુરુને હાથમાં હોય. હરે લાખા જોયો તો ગુરુનો વચન તોડ્યો તો આખા શરીરે રગડપટ નાખી લીધું. 12 વર્ષે ગુરુ આયા લેવા લાખાની ભાત, હાથ મેલ્યો કાયા હેમની આ લાખાનો ઇતિહાસ. જે લીધું એ મિલતા ને મેળ્યું તો તમે રીબાઈ ખાટલે દમ નીકળી જાય, પણ હમું નહીં થાય. હા, સચોડવા પુરાવા પડ્યા છે મારા બાપ. ત્યાં એક ગોમમાં રમવા આયા. બોલતું બોલતો એમને આઘું કરો, ફૂટી પી તમને બોલતું કરતો નથી મારા સારું બને. હા, રમવા આયા જે રમતા હતા, અને એક ભાઈ તારા બાપુ ધંધીરામ બાપુ ભૂંગોળો વગાડતા, પિત્તળનો ભૂંગોળો વગાડતા હતા. એક ભાઈ પીને આવ્યો, એટલે કે ભાઈ બોલાયો કે મારા 100 રૂપિયાની કે ભૂંગોળ ફૂંચ પડી ગઈ. એટલે પેલો કે 100 રૂપિયાની ભૂંગોળ ફૂંકાઈ કે પેલો કે સવાર જેવો આવજે, અત્યારે નથી કે હારો. એટલે દાડો ઉડજો ને કે ભાઈ 100 રૂપિયા લખાયા છે. એટલે ધંધીરામ બાપુ કે 100 રૂપિયા લખાયા, એટલે હેડો લેવા જાય કે પેલો જાજો કે ભાઈ બાપુ તમે 100 રૂપિયા લખાયા હતા, ભૂંગોળ ફૂંકાઈ હતી 100 રૂપિયાની, પણ કે 50 રૂપિયા છે, પણ કે 100 રૂપિયાની ફૂંકાઈ છે, પણ કે 50 રૂપિયાની પાછી ફૂંક પડી છે. કહેવાનું સમજો તો મિત્રો. લીધા પછી પ્રાણ જાય ને. આ વચનના ગુરુ મહારાજનો મહિમા છે. તોરણ બોલી હતી કે ફાળ ચૂકે બોંદરો, સરોવર ચૂકે હંસ, વચન ચૂકે મોરબી, તોડી કે તોરણો થાય વંશ. રાધા ભરતરી, રાધા ગોપીછણ, મારા બાપ બોનો લખ માળવાના ધણી. મેલી નીકળી જા ભેગ પહેરી જુઓ. આ આપણે હજી છૂટતું નહીં, પણ છોડ્યા દેવું નહીં. જંગલમાં જાવું નથી, ઘર બારે નથી છોડવા, પણ આ તો સમજી અને આપણે પાત્ર બધાવાનું છે, ભક્તિ બધાવાની છે. ઘર સંસારી તરે એવો બીજો ના તરે. કેમ કે સાધુની શેરી ભલી લેવરાવે નોમ, ત્યાંથી નર એકલો તારે ભગત થાય, તારે આખું ગોમ ભજન તારે. કે પેલો તો એકલો ને એકલો જોઈ જાય. હા, મનના ઉછા 9 ગૌ, તરત ઉડ્યા તરી ગૌ, હા બારે નગલ્યા 12 ગૌ. હવે વહેતા નહીં ચલતા જોગી. મારા બાપ તો અખંડ ભેગ ભગવાન છે, હાથા છે. એટલે મારી બહેનો દીકરીઓ, આજે મારા ભાઈઓ વડીલો, તમ મારી બહેનોની છે ને આ ધર્મ જુદો અને પુરુષ નથી પહોંચ્યો, બેની દીકરીની આબરૂ રાખી. શું કામ? ઘર કેનું કે મહેન્દ્રનું, ટ્રેક્ટર કેનું કે મહેન્દ્રનું, ભેંસું કે મહેન્દ્રની, દીકરા કે મહેન્દ્રના, કે દીકરીઓ કે મહેન્દ્રની. એટલે બધું મહેન્દ્રનું. તારી ઘેરથીનું કોણ નહીં.
જો રકેબી નોમ ને કરલે નોમ ને બધું એનું પણ ના સમર્પિત કર્યું છે બેને શક્તિવાન છે કે એમનો નોમ રાખો મારું નહીં કે જામ કે સોરા પીને દારૂ પીને પડ્યો છે ને તો મારા ખોળજામ પ્રાણ નહીં રહેવા. આ બેન દીકરીનો આવો શક્તિવાન છે. આ તો ફેશનમાં મોળા પડી ગયો ન કે જો સદારામ બાપુ બોલી ગયા ને કે હમણાં પાટે દુનિયા સડી ગઈ છે, પાટો બદલ્યો ને ગાડી ખાટામાં જશે, ખાવા પીવામાં ભોન ભૂલી ગઈ છે, બધો શું ખાવાનું નથી બીજું ખાય છે. આ સદારામ બાપુ કીધા ટોટલા વાળા અત્યારે જો વેચન ને ફેશન ના કરે અત્યારે મળતો બેઠા થઈ જાય. મારી બહેનોનો જો હરિચંદ્ર તારામતી ના હોત ને હરિચંદ્ર ને કોઈ ના ઓળખો, બેલખા ગામમાં શંકાવતી ના હોત તો શેઠ શંકાળછા ને કોઈ ના ઓળખો, વીરભાઈ ના હોત ને જલારામ ને કોઈ ના ઓળખો. આપણે તો હજી બૈડો બેસવાનો કેવો વારો આવ્યો. હરિચંદ્ર વેસી માર્યો ગ્રાહક હારો તો દર્યો નેસ ઘેર હારા ઘેર વેસી હતો હૃદય વળો પણ નેસ ઘેર રોહિત ને હાફ કહી દો તો ને કે માતાજી તમારા દીકરાને હાફ કહી દો. પેલી કહે છે કે બેસ કે હજી મરી જ નહીં જો કે પેહોર આયા હરિચંદ્ર મોહણિયમ લઈ કે ઢાગ મારી સંડાળ નોકરી હારી સંડાળ નોકરી છે એમાં ટકાવાનો ડાગ ને રોવે છે તારામાંથી કાપડ ફાડીનું ઢાળ્યું દીકરા માટે કે દીકરો આપણો છે, દીકરો ભલીનો હોય પણ મારી ચંડાળ નોકરી છે. જોવો દીકરો પોતાનો હતો ને તો આવ્યો તારામાંથી ગુસ્સે ચડી ખડક લીધો હાથમાં અને હવે કે હમા બે એને ખડક લીધું ને આવી ગયો પછી ને ભગવાન ધન છે તારામાંથી ધન છે તારી ટેકને માં કે મારે કોઈ જોતું નથી. આ કસોટી કરાવી આગળ કરજો ગાવે કોઈની મત કરાવજો ન કે તમારા માથે કોઈ વિશ્વાસ નહીં રાખે. આ કસોટી છે ને મારા બાપ કોઈ દેહવું શેર છે જબર લાગે છે હારાય લાગે છે પણ નિભાવવું મુશ્કેલ છે. લગ્ન કરાવું જબર તરવે લઈ હાર પહેરા કેવા હળવાળ હેડ કેવા હેડ જબર લાગે છે પણ છેડા ઉજા નિભાવવું જેવું અઠવાડિયે તમારે બધાને ફટાફટ થાય. મારે થાય છે તમારે થાય મારે થાય 100%. તમારે થતું છે તમે કહેતા નથી. નિભાવવું મુશ્કેલ છે. આવો ભગમાં પહેરવો ખેલ છે પણ નિભાવવું મુશ્કેલ છે. નિભાવો વચન છે ને એ તો અમર જીવા આ છે ઉંદરની વાતો કોક ભેડું ની કેવરાય એમ સોરે સોપડે ના છીચરાય પછી ભગમાં પહેરી ગુજરાત ગિરધાર ઘણું થઈ જવું પડે. કેવું છે હકે બોલવું હકે ચાલવું દોનો વાતા બળ. આવા માણસને આઠે પોર ના ઉતરે અમર. આ મારા બાપ સિંહણ નું દૂધ છે. જમતમ નથી કે છેલ છપાટાના ધંધાય નથી. ગાવાનું તો શું છે આપણે મીરો ગઈ કીધું છે એ રે રોમ તારા પગોચીએ ચડવા જે એ મને થોડી ભક્તિ કરવા જે.